મધ્યપ્રદેશના હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટથી 6 લોકોના મોત નીપજ્યા છે। હજુ પણ કારખાનાની અંદર કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। બ્લાસ્ટ બાદ આસપાસના 60થી વધુ મકાન આગની ઝપેટમાં આવ્યા। એટલું જ નહીં, સ્થાનિકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડતા જોવા મળ્યા। જો કે હાલમાં પ્રશાસને 100થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે હજુ પણ ફેક્ટરીમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા છે। તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી મોહન યાદવે ઉચ્ચ અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક કરી જરૂરી તમામ મદદ માટે આદેશ આપવામાં આવ્યા। મુખ્યમંત્રીએ મંત્રી ઉદય પ્રતાપસિંહ, एसीएस अजीत केसरी, डीजी होमगार्ड अरविंद कुमार ने हेलिकॉप्टर द्वारा घटना स्थले पहुंचवा सूचना आपी। भोपाल और इंदौर में मेडिकल कॉलेज और एम्स भोपाल में बर्न यूनिट ने जरूरी तैयारीओ करवा माटे कहेवामां आव्युं। साथ ज राहत कामगीरी माटे वरिष्ठ अधिकारीओने सूचनाओ आपवामां आवी छे। इजाग्रस्तोने इंदौरनी मैं होस्पिटल में लाववानी संभावनाने कारणे व्यवस्थाओ एलर्ट पर छे। इंदौरथी एम्ब्युलन्स अने फायर फाइटर पરની ટીમ પણ હરદા ખાતે મોકલી આપવામાં આવી છે। ઇન્દોરમાં ઘાયલોની સારવાર માટે વહીવટીતંત્ર અને એમજીએમ મેડિકલ કોલેજને પણ એલર્ટ કરવામાં આવી છે।